गिरिराज धरण श्रीजी तमारे शरण गिरी राज धरण गिरी राज धरण श्रीजी तमारे शरण श्रीजी तमारे शरण श्रीजी तमारे शरण श्रीजी तमारे विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु मारा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी है मारा गढ़ माँ विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी है मारो मंगड़ो जगो कुल वन राम मारो मंगड़ो जगो कुल वन रावण मारा तन तुलसी नावन मारा प्राण जीवन मारा घटमा विराजता नाथ जी यमुना जी महाप्रभु मारा घटमा विराजता नाथ जी यमुना जी महाप्रभु जी श्रीनाथ जी बोलो यमुना जी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो है मारा घटमा ओ मारा घटमा विराजता नाथ जी यमुना जी महाप्रभु है मारा घटमा विराजता नाथ जी यमुना जी महाप्रभु जी है मारा घटमा विराजता नाथ जी यमुना जी मारा घटमा विराजता नाथ जी यमुना जी महाप्रभु जी गिरिराज
વ્રજવાસીઓને લઈ કૃષ્ણ ગિરિરાજજીની તળેટીમાં આવે છે. ગિરિરાજજીને વંદન કરે છે કે હે મારા દેવોના દેવ, હે મારા ગોવર્ધનનાથ. આજે વ્રજવાસીઓને માથે સંકટ પડ્યું છે, આજે તું ઉગારી લેજે બાપ. ગોવર્ધનનાથની ચાર પરિક્રમા કરે છે કનૈયો, બે હાથ જોડે અને પોતાની બંને ભુજાઓ પોળી કરી છે. હે મારા નાથ, આમ બંને ભુજાઓ પોળી કરી અને ગિરિરાજજીને જ્યાં સ્પર્શ થયો કૃષ્ણનો, પણ ત્યાં તો કૃષ્ણને માટે ગિરિરાજ હલકા ફૂલ જેવા થઈ ગયા, સાવ હલકા. જેમ નાનું બાળક આમ બિલાડીના ટોપને ઉપાડી લે એવી રીતે કનૈયાએ બંને હાથથી ગિરિરાજજીને આમ અધર કર્યા છે. તો ગિરિરાજ અને મેળાએ અધર થવા લાગ્યા અને અધર કરી અને ટચલી આંગળીએ ધારણ કર્યા. બોલીએ ગિરિરાજ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. ગિરિરાજજીને ધારણ કરી લીધો ટચલી આંગળી ઉપર છત્ર છાયા. પછી પોતાના બધા વ્રજવાસીઓને કીધું કે બધાય આવી જાઓ, ગાયો ને વાછડા જેટલા બધા હતા બધાય અંદર. હવે આપણને એમ થાય કે આ ગિરિરાજ અવડા બધા છે, આ થોડા એ બધાય હમાઈ ગયા એમાં છત્ર છાયામાં. પણ આ શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. એમ કહેવાય છે કે ગિરિરાજને આમ જ્યારે ધારણ કર્યા ને પછી જેમ જેમ એમાં વ્રજવાસીઓ જેમ જેમ આવતા ગયા ને એમ ગિરિરાજ આમ મોટા થતા જાય, પ્રસરવા લાગ્યા, મોટા પ્રસરી ગયા, બધાને છત્ર છાયામાં સમાવી લીધા. 12 દિવસની હેલી જાય વરસાદની અંદરાધાર. ઇન્દ્રને એમ થયું કે ચાલ જોઉં તો ખરો હું થયું. વ્રજવાસીઓ તો કાંઈ કાંકરી રહી નહીં હોય એની. અને એ અંતરિક્ષમાં જ્યાં આવે અને જોયું ત્યાં તો ત્રિલોકનો નાથ ગિરિરાજને ધારણ કરી બધાને છત્ર છાયામાં સમાવી લીધા છે. અને ત્યારે ઇન્દ્રનો ઘમંડ ત્યાં ને ત્યાં ઉતરી ગયો. ઓહો, આ તો બ્રહ્મ છે બાપ, આની લીલાનો પાર કોણ પામી શકે? હવે તો એક જ ઉપાય છે, છત્ર એની શરણે જવું બસ. અને ઈ ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસી પોતાની રાણી સુરભીની સાથે ગિરિરાજની તળેટીમાં આવે છે. પ્રભુ માફ કરો, ત્રાહિમામ ત્રાહિમામ, પ્રભુ હું તમને ઓળખી ન શક્યો, હું તમારી સામે બાથ ભીડવા તૈયાર થયો, પણ આજે મને ખબર પડી કે તમે બ્રહ્મ છો, મને માફ કરો, મેં બહુ અપરાધ કર્યો છે. ભગવાને કીધું કે મહારાજ એમાં કાંઈ તમારો દોષ નથી, તમે તો સારું કર્યું, અમારા ઉપર આ જલ વરસાયું, આટલા પાણીની તો અમારે જરૂર હતી એટલે આ જરૂરિયાત પૂરી કરી છે, એમાં કાંઈ વાંધો નહીં. પ્રભુ એ તો તમારી મહાનતા છે. અને પછી એમ કહેવાય છે કે ગાયના દૂધથી અભિષેક કર્યો છે ગોવર્ધનનાથ ઇન્દ્ર અને એની રાણી સુરભીએ ગાયના દૂધથી અભિષેક કર્યો છે. અને જે કુંડમાં એ દૂધ ભેગું થયું એનું એક કુંડનું નામ સુરભી કુંડ રાખવામાં આવ્યું છે. વ્રજ 84ની યાત્રાએ ગયા હશે વૈષ્ણવને ખબર હશે કે સુરભી કુંડ આજે પણ ત્યાં છે. ઇન્દ્રની રાણીનું નામ સુરભી હતું, એના ઉપરથી સુરભી કુંડ નામ રાખ્યું છે. અને પછી તો ઇન્દ્ર સ્તુતિ કરે છે, વિશુદ્ધ સત્વ તવ ધામ શાંત તપોમય રજસ્તમ માયામયોયા ગુણ સંપ્રવાહો ન વિદ્યતે આપ તો વિશુદ્ધ સત્વમય ગુણ સ્વરૂપ છો, તમારી લીલાનો તમારી માયાનો કોણ પાર પામી શકે? ઇન્દ્રમાન હરણ લીલા, ગોવર્ધન લીલા,
ઇન્દ્રના અહંકારને દૂર કરવા માટે પરમાત્માએ આ લીલા કરી છે. ઇન્દ્રનું અભિમાન દૂર થઈ ગયું અને ત્યાર પછી જે પ્રકરણ શરૂ થાય છે એ રાસ પંચાધ્યાયી પ્રકરણ છે. દસમ સ્કંદના 28 અધ્યાય અહીંયા પરિપૂર્ણ થયા. 29, 30, 31, 32 ને 33 આ 5 અધ્યાય રાસ પંચાધ્યાયીના છે, જે ભાગવતનો પ્રાણ છે. જેને મહારાસ વૃંદાવનની અંદર ભગવાને એક ગોપીની સાથે એક કૃષ્ણ, એક ગોપીની સાથે એક કૃષ્ણ, જે અખંડ રાસનું દાન કર્યું છે મહારાસ. અને પછી ભગવાન જ્યારે અંતર્ધ્યાન થઈ જાય છે ત્યારે ગોપીઓ બાવરી બની જાય છે, ભગવાનને વિરહમાં રડે છે, જેને ગોપી ગીત કહે છે. એ ગોપી ગીતની કથા. અને ત્યાર પછી મથુરાની અંદર એ કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે. અક્રૂર કાકાને તેડવા માટે મોકલે છે બે ભાઈઓને. અને અક્રૂર જ્યારે ગોકુળમાં આવે, કૃષ્ણ બલરામને તેડીને મથુરા ગમન કરે ત્યારે વ્રજ વેરાન થઈ જાય છે. ગોપીઓની એ વિરહ અને વેદના અને કંસ વધ એ આવતીકાલે સવારે 9 વાગે આવું ભગવાનના મંગલમય સ્વરૂપનું ધ્યાન ધરી આજની કથાને અહીંયા વિરામ આપીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે કોઈ પ્રસાદ લીધા વગર ન જાય. ભાઈઓ બહેનો તમામ શ્રોતાઓ ભગવત ભક્તો કોઈ પણ પ્રસાદ લીધા વગર જવાનું નથી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે
આજની કથા અહીંયા વિરામ લે છે. આવતીકાલે સવારે 9 વાગે ફરીવાર રાસ પંચાધ્યાયી અને ભગવાનના મહારાસના દર્શન, એ બધી કથા આવતીકાલે. ક્યાં સુધી કથાને અહીંયા વિરામ? અહીંયા અત્યારે 8:30 વાગે આ જગ્યા ઉપર મહારાસનું આયોજન કરેલું છે. તો બધાએ ભાઈઓ બહેનો, પરિવારના તમામ સભ્યો, સગા સંબંધી, સ્નેહી મિત્રો બધાએ અહીંયા મહારાસમાં હાજરી આપવાની છે. આજે રાત્રે 8:30 વાગે એટલે 8:30 આ જગ્યા ઉપર મહારાસનું આયોજન છે. એટલે બધાએ હાજરી આપવાની અને રાસમાં રમવાનો એક અલૌકિક આનંદ પ્રાપ્ત કરવાનો છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. હાલો, યજમાનો આરતી માટે આવી જાજો. મયુરનગરમાં કરી ગયા તો મુંબઈ વાળા. હા, ચંદુભાઈ સતીશભાઈ. છોકરા બહુ યાદ કરે છો. મેં ફોન કર્યો સવારમાં. કાલ ઓટાડી આવજો. મહેશ મહારાજને નથી આવતો. એ દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી ભાગવત ભગવાનની થાય, ભાગવત ભગવાનની થાય, આરતી ગોવર્ધન નાથની થાય, ગોવર્ધન નાથની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ હું તો લાવ્યો છું ફૂલડાના હાર, પ્રભુ હું તો લાવ્યો છું ફૂલડાના હાર, એ વાલા હું તો લાવ્યો છું ફૂલડાના હાર, એ વાલા હું તો લાવ્યો છું ફૂલડાના હાર, હે પ્રભુ તમે ફેરો તો આનંદ થાય, પ્રભુ તમે ફેરો તો આનંદ થાય.
નાથની થાય આરતી ગોવર્ધનનાથની થાય આરતી ભાગવત ભગવાનની થાય આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે વાલા હું તો લાવ્યો છું ભોજન થાય વાલા હું તો લાવ્યો છું ભોજન થાય હે પ્રભુ હું તો લાવ્યો છું ભોજન થાય હે પ્રભુ હું તો લાવ્યો છું ભોજન થાય હે વાલા તમે જમો તો આનંદ થાય વાલા તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી ગોવર્ધનનાથની થાય આરતી ગોવર્ધનનાથની થાય આરતી ભાગવત ભગવાનની થાય આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે પ્રભુ હું તો લાવ્યો છું યમુના નીર પ્રભુ તો લાવ્યો છો યમુનાની હે વાલા હું તો લાવ્યો છું યમુના નીર હે વાલા હું તો લાવ્યો છું યમુનાની હે પ્રભુ તમે આચમન કરો તો આનંદ થાય પ્રભુ તમે આગમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય ગુરુર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેહારમ સદા વસંતમ હૃદયાય હિંદે ભવં ભવાની સહિતં નમામિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી કૃષ્ણ કનૈયાલાલ કી ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવ જપે ના પાપ બળી જાવે. વાસુદેવ જપે ના પિતૃ મોક્ષ થાવે. વાસુદેવ જપે ના પાપ બળી જાવે. વાસુદેવ જપે ના પિતૃ મોક્ષ જાવે. હે વાસુદેવ જપે ના પાપ નાશ થાવે. વાસુદેવ જપે ના પિતૃ તરી જાવે. વાસુદેવ જપે ના બળી જાવે. વાસુદેવ જપે ના મોક્ષ જાવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણ કનૈયા શ્રી ગોવર્ધનનાથ કી જય. ગિરિરાજ ધરન કી જય. ઓમ નમઃ પાર્વતી પૂર્વ પ્રમુખ શ્રી જયરામભાઈ વાડોલિયા, આ પધારો. તો એક અગત્યનો ઇટાળાની અંદર જે દિવસે આપણા અહીંયા પૂર્ણાહુતિ છે આ સપ્તાહની, તે દિવસે ઇટાળાની અંદર મનોરથ હોવાથી આ લોકોને ત્યાં જવું પડે એમ હોવાથી તો આજે એ લોકો પણ આપણા જે આ સપ્તાહના જે લક્ષ્મણભાઈ છે એમનો પરિવાર છે એમનું પણ એ લોકો સન્માન કરવા આજે જ માગે છે. પણ ત્યારે પછી કદાચ આવી ન શકે તો એ કે અમારે પણ આજે આ એમનું પણ સન્માન કરવું છે. તો એ બધા એ લોકો સાથે સન્માન પત્ર અને સાલને જે કંઈ એ સન્માન કરવાનું છે એ સાથે લઈને આવ્યા છે. તો રાજકોટના શ્રી પ્રમુખ શ્રી મોહનભાઈ વાડોલિયા, અમને એની ટીમને વિનંતી કરું કે મોહનભાઈ સન્માન પત્ર આપી અને અમારા લક્ષ્મણભાઈનું તેઓ સન્માન પત્ર આપી અને સન્માન કરે. ભાઈ શ્રી મોહનભાઈ વાડોલિયા, અમને એની ટીમ. પ્રમુખ શ્રી મોહનભાઈ વાડોલિયા, રાજકોટ સમાજના પ્રમુખ. થેલીમાં પેઢી છે. વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ રાજકોટ, એમના તરફથી આજે ભાગવતના જે આયોજનના જે મુખ્ય યજમાન અને એમનો પરિવાર અહીંયા ઉપસ્થિત થાય તો શ્રી લક્ષ્મણભાઈ દેવજીભાઈ સંચાણિયા, નર્મદાબેન સંચાણિયા બધા અહીંયા પધારે, સન્માનપત્ર આપી અને
મોહનભાઈ તથા એમની ટીમ એમને સન્માન કરે છે. શ્રી લક્ષ્મણભાઈને શાલ ઓઢાડી અને સન્માન કરે છે રાજકોટ સમાજ. નર્મદાબેનનું પણ શાલ ઓઢાડી અને સન્માન કરે છે રાજકોટ સમાજ. હવે આપો. સન્માન પત્ર છે શ્રી લક્ષ્મણભાઈ દેવજીભાઈ સંચાણિયા, અખંડ સૌભાગ્યવતી નર્મદાબેન લક્ષ્મણભાઈ સંચાણિયા. પૂર્વજોની પ્રેરણા અને પરમાત્માની કૃપાથી આપના પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય દિવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથા પ્રારંભ તારીખ 30-10-2025, પૂર્ણાવતી તારીખ 5-11-2025 તથા આનંદનો મનોરથના સુંદર આયોજનના નિમિત્ત પાત્ર થવા બદલ તેમજ આપણી સંસ્થા તથા સમસ્ત જ્ઞાતિ ચારે પ્રજ્ઞાને આમંત્રિત કરવા બદલ આ સન્માન પુષ્પ અર્પણ કરતા અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આપના પરિવાર તથા સદા આવા પવિત્ર પૂર્ણ કાર્ય થતા રહે તેવી શ્રીનાથજી બાવાને પ્રાર્થના છ. મોહનભાઈ વાડોલિયા પ્રમુખ શ્રી, હિતેશભાઈ અને આશિયાણી ખજાનચી શ્રી, જયેશભાઈ ડી ટાકોદરા મંત્રી શ્રી તથા કારોબારી સમિતિ સમસ્ત પ્રજાપતિ વરિયા વૈષ્ણવ જ્ઞાતિ મહામંડળ રાજકોટ એમના તરફથી શુભેચ્છા અને આ સન્માન પત્ર અર્પણ કરવામાં આવે છે. બોલ શ્રી ગિરિરાજ ધરન કી જય. લક્ષ્મણભાઈ અને નર્મદાબેનનું શાલ ઓઢાડી સન્માન કર્યું. એમના મોભી શ્રી નવીનભાઈ તથા એમના ધર્મપત્નીનું પણ શાલ ઓઢાડી રાજકોટ સમાજ એમનું સન્માન કર્યું છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. બધાને પુષ્પગુચ્છ આપી એમનું પણ બધા સન્માન કરે છે. તો એમના રાજકોટ સમાજના આ તકે આ પધાર્યા આવા સારા કાર્યની અંદર અને આપનો કિંમતી સમય આપી અને પધાર્યા છે એના માટે ખૂબ ખૂબ આ પરિવાર આભાર માને છે. હવે લક્ષ્મણભાઈને વિનંતી કરીશ કે રાજકોટ સમાજના પ્રમુખ શ્રી મોહનભાઈ વાડોલિયાનું તેઓ શાલ ઓઢાડી અને સન્માન કરે. ભાઈ શ્રી લક્ષ્મણભાઈ અને મોહનભાઈનું સન્માન કરે છે. બોલ શ્રી ગિરિરાજ ધરન કી જય. ભાઈ શ્રી લક્ષ્મણભાઈને ફરીથી વિનંતી કરીશ કે રાજકોટ સમાજના મંત્રી શ્રી, સેક્રેટરી એવા શ્રી જયેશભાઈ ટાકોદરાનું તેઓ સન્માન કરશે. જયેશભાઈ ટાકોદરા. બોલ શ્રી ગિરિરાજ ધરન કી જય. ફરીથી કહીશ કે આપ બધા કદાચ મનોરથમાં ન ગયા હોય તો ફરીથી અમે આપને આમંત્રણ કરીએ છીએ કે હજી 2 દિવસ સપ્તાહના છે તો આપણે સમય મળે તો પધારજો એવી અમારી નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર મોહનભાઈ. આપણી ટીમ રાજકોટની જે સાથ સહકારથી કાર્ય કરી રહ્યા છો અને સમાજને જે સેવા આપી રહ્યા છો એને ખૂબ ખૂબ આભાર. અને મોહનભાઈને ફરી વિનંતી કરું કે 2 શબ્દ આ સપ્તાહ વિશે 2 શબ્દ કહે પ્લીઝ. પ્લીઝ આવો. ત્યાર પછી આપણે આમંત્રણ આપશું પૂર્વ પ્રમુખને. લક્ષ્મણભાઈ કેવા? લક્ષ્મણ દેવજીભાઈ.
હાલ બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. જામનગરના આંગણે આજે તારીખ 30 તારીખ 5 આ એક શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન લક્ષ્મણભાઈ દેવજીભાઈ સંચાણિયા તરફથી આમ તો આ બીજી વખતનો લાભ છે અને મનોરથ કદાચ ત્રીજો છે, એટલે મેં બીજો, એટલે હમણાં જ મેં લક્ષ્મણભાઈને કીધું કે ભાઈ તમે બહુ અવારનવાર આ લાભ લ્યો છો, ભગવાનની ખૂબ કૃપા છે તમારી ઉપર. પણ આજ અમને પણ એવો જ લાભ બહુ સરસ મળ્યો બાળલીલાનો, જે ભાગવતજીના મુખ્ય ભાઈ વ્યાસજી વ્યાસપીઠેથી જે વાંચન મહેશભાઈ બાંગાવાળા, અમારે રાજકોટ સંસ્થામાં પણ આ સપ્તાહનું વાંચન થયેલું છે ત્યારે એમના વ્યાસાસને, એટલે તેઓ પણ પરિચિત છે. અને અમને પણ એમ થયું કે તારીખ 5ના બીજા પણ પ્રસંગોનું આયોજન છે, એટલા માટે આજે થોડીક મોકળાશ હોય અને હાજરી પુરાવીએ. આ પરિવારને, સંચાણિયા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ઠાકોરજીની કૃપા વરસતી રહે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. આભાર મોહનભાઈ. હવે રાજકોટના પૂર્વ પ્રમુખ એવા શ્રી જયરામભાઈને આ તકે વિનંતી કરીશ કે આ પધાર્યા જો તો અમને 2 શબ્દનો લાભ આપો. બોલ ગિરિરાજ ધરણ કી જય, દ્વારકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. આજે જામનગરના આંગણે લક્ષ્મણ બાપાએ આવો ભવ્ય સપ્તાહનું આયોજન કર્યું, એ બદલ ખૂબ ખૂબ ભગવાન એને આનંદ પ્રાપ્ત કરે અને સુખી સંપન્ન રહે. બાકી તો એને પૈસા જ વાપરવા છે, ઠાકોરજીએ દીધું છે ને ઠાકોરજીને માટે આ અર્પણ કરી અને પૈસા વાપરે છે. ધન્યવાદ કહેવાય એને કે આટલે રામનગરની આજે સમાજને આવો મોટો લાભ આપ્યો, એ ખૂબ ખૂબ એના માટે પ્રભુ એને સુખી રાખે. જોકે મારા તો નાના બાપા થાય છે, એટલે મારે એને બીજો કાંઈ કહેવાનું લાંબુ હોય નહીં. અને લક્ષ્મણ બાપાને ખૂબ ખૂબ ભગવાન સુખી રાખે, માજીને ને બાપાને બેયને, એવું ભગવાન પાસે અમે ઈચ્છીએ છીએ. હા બસ. અને આવો હજી એકાદી વાર પ્રસંગ કરી લઈજો, માલ પડ્યો હોય ને એ બધો પૂરો કરી નાખવાનો ઠાકોરજીની કૃપાથી. બોલ ગિરિરાજ ધરણ કી જાય. જે મનોરથીને પ્રોત્સાહિત કરી રહે એના માટે આભાર. હવે ભાઈ રમેશભાઈને વિનંતી કરું, આપ પધાર્યા છે તો 2 શબ્દની અમને આશા છે, આપ પધારો. જયેશભાઈ સાંભળતો હોય તો જયેશભાઈ આવો અહીંયા, કારણ કે આ હેન્ડલિંગ બધું મંત્રીને કરવાનું હોય છે. જયેશભાઈ નીકળી ગયા હે? જયેશભાઈ આવે એ પહેલાં લલિતભાઈ વાડોલિયા અહીંયા આવે અને સંસ્થાના ઉપપ્રમુખ છે. આવો આવો. એમાં શું 2 શબ્દ અમને કંઈક જાણવા મળે, અમે બધા અજાણ્યા છીએ. આમ સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. અમને આવા સારા કાર્યક્રમમાં લક્ષ્મણભાઈના પરિવાર દ્વારા રાજકોટ સંસ્થાને સમસ્ત આપણા ચારેય પ્રકારના ઇન્વિટેશન આપ્યું છે, એ બદલ તેઓનો હું ધન્યવાદ અને સાથે આભાર માનું છું. સાથોસાથ આવા કાર્યો થતા રહીએ એવી ઠાકોરજીને પ્રાર્થના કરીએ, તેઓને સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપે, સારું સ્વાસ્થ્ય આપે તેવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. આભાર જયેશભાઈ. હવે લલિતભાઈને વિનંતી કરીશ કે આવો.
અમને થોડુંક માર્ગદર્શન આપો. આવા કાર્યની ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય કે કોઈ એથી આથી વિશેષ શોભા થાય એવા અમને 2 શબ્દ કહ્યો તો ખ્યાલ આવે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી સમસ્ત વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ રાજકોટ દ્વારા આજે જામનગર ખાતે શ્રી લક્ષ્મણભાઈ દેવજીભાઈ સંચાણિયા તેમજ શ્રી નર્મદાબેન લક્ષ્મણભાઈ સંચાણિયા દ્વારા આયોજિત સપ્તાહના કાર્યક્રમમાં રાજકોટ સમાજ દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન. તેઓ સરસ આવા અને સુંદર કાર્ય કરી અને સમાજને તેમજ જામનગરને પબ્લિકને જે પ્રસાદ લેવડાવી તેમજ આ શ્રીમદ ભાગવત સપ્તાહનું ગાન કરી અને તેમના કાન પવિત્ર કરી અને તેમના પૂર્વજો માટે પણ જે મોક્ષ પ્રાપ્તિ માટે જે સપ્તાહ કરી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેઓ આવા સરસ સુંદર કાર્ય કરતા રહીએ અને પ્રભુ તેમને આવી શક્તિ આપે અને હજી આવા સુંદર કાર્ય કરે એવી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આભાર. હવે આપને કોઈને કાંઈ આમાં કહેવાનું રહેતું હોય, આપણા કોઈ છોકરાને કંઈ આભાર વિધિ કંઈ કરવી હોય. આવો અમારે લંડનથી પધારેલા મહેમાન લક્ષ્મણભાઈ ભાણેજને મોકલો, 2 શબ્દ અમને કહે, ભલે ઇંગ્લિશમાં બોલે. અશ્વિન ને નામ અશ્વિનભાઈ, આવો 2 શબ્દ કયો અમને. ભલે ઇંગ્લિશમાં કહેજો, અમે કોકને પૂછી લો આ ભાઈ શું બોલ્યા એમ. ઇંગ્લિશ નથી આવડતું હોય તો આવો. આપણા સમાજના લંડનના ખૂબ કાર્ય કરતા જોઠા બાપા લંડનની અંદર બેડું લઈને નાચતા. આપણે બધે કોઈને ખબર હોય ન હોય, અને આપણા સમાજ માટે કોઈ ક્યાંય પણ ધર્મદાનું કામ હોય, જોઠા બાપા મોરારી બાપાની સપ્તાહ હોય કે કોઈ પણ લેડીઝ ડ્રેસ પહેરી, લેડીઝ કપડાં પહેરી અને ખૂબ ખૂબ નાચતા એવા જોઠા બાપા એમના સન છે. અને આપણા જામનગરના જમાઈ છે, આપણે લાધાભાઈ માસ્તરના જમાઈ છે, વસાઈવાળા જોઠા બાપા હતા લાઠિયા. તો ભાઈ અશ્વિનભાઈને વિનંતી કરું કે અમે કોકને પૂછી લો, અમને ઇંગ્લિશ નહીં આવડે તો કે આ ભાઈ શું બોલ્યા હતા એમ. તમે જે લેંગ્વેજમાં ફાવે એમ બોલો. સર્વે વિષ્ણુને જય શ્રી કૃષ્ણ. આજે મારા મામાએ સપ્તાહ કરી છે, બધા આવીને આનંદ કર્યો છે અને અમને લાભ લેવા મળ્યો. મારી જિંદગીમાં પહેલી વાર મામાને ઘરે આવ્યો અને રોકાણો છું અને લાભ લીધો છે અને મને આનંદ એવો આવ્યો છે કે બધા આવીને ભાગ લે છો. અને સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, બધાને જય શ્રી કૃષ્ણ. અને આવતા રહેજો અને આપણે આનંદ આ પ્રોગ્રામ પૂરો કરવાનો છે. જય શ્રી કૃષ્ણ. આભાર અશ્વિનભાઈ. હવે આજના બીજો કોઈ કાર્યક્રમ ન હોવાથી અહીંયા આપણે એ આજે 8:30 વાગે રાસનો પ્રોગ્રામ રાખ્યો છે, મહારાસનો. તો આપ બધા પ્રસાદ લઈને પાછા અહીંયા પધારશો અને આ લોકોના આનંદમાં આપણો પણ આનંદ ભેળવીએ એવી ઘરધણી તરફથી એવી પ્રાર્થના છે અને વિનંતી છે. તો આપ બધા પ્રસાદ લઈ અને પાછા અહીંયા મંડપ નીચે આવી જાઓ.